આજે તો આપણે નવું ફોલ્ડર બનાવતા શીખી ગયા ને એની અંદર આપણા ડોક્યુમેન્ટ કેવી રીતે એડ કરવાના એ પણ શીખી ગયા. તો જય માતાજી મિત્રો, આપણા એક નવો મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને દરરોજ જેમ મસ્ત મજાના નાઈ બાઈ રેડી થઈને આપણે નીકળી ગયા છીએ દુકાને જવા માટે. ને ભાઈ અત્યારે હની ભાઈ 10 વાગ્યા છે ને આપણે દુકાને જઈને ભાઈ ઢાઈટ કે મારા વારા આમ તમે જો ભાઈ અમે બે ઠરતા નીકળી ગયા દુકાને જવા માટે. અને આ બગીચો ચિયો એ તો તમને બધાને ખબર નહીં હોય, અને ખબર હોય તો કોમેન્ટ કરતા જજો. एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल है. ત્યારબાદ આપણે ત્યાંથી પણ નીકળી ગયા ને આપણે પહોંચી ગયા દુકાને. દુકાને પહોંચીને મસ્ત મજાની આપણે દુકાન ઓપન કરી વાળી છે. ને હવે ભાઈ આપણે લગાવવાનું તો આ સ્ટીકર. તમને બધાને ખબર હોય તો આપણે કાલના વ્લોગમાં બતાવ્યું હતું કે ભાઈ આપણે આની વીમાનું કામ કરી તો એનું સ્ટીકર આપણે કાઢ્યું હતું, એને ચોંટાડવાનું હતું. તો હવે મસ્ત મજાનું એ કામ આપણે કમ્પ્લીટ કરી વાળ્યું. અને આ બાજુ સાઈડમાં હાની ભાઈ નરેન્દ્રભાઈ ફોર્મ ભરતા હતા ને હું તમને શીખડાવવાનું ભાઈ કોમ્પ્યુટર કેવી રીતે ચાલુ થાય. જો પેલા આ ચાપ દબાઈ દેવાની કોમ્પ્યુટર ઓટોમેટિક ચાલુ થઈ જાય. और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. ભાઈ સોરી હો ભાઈ, થોડી ઘણી મસ્તી કરતી રહેવી પડે ને ભાઈ. મસ્ત મજાનું ભાઈ આપણું કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું. અને એની અંદર આપણે હાની ભાઈ પહેલાં વોટ્સઅપ ચાલુ કરી નાખ્યું. કોઈ ઝેરોક્ષ કઢાવવા હોય તો આપણે એ કામ કરતા જઈએ. અને હવે ભાઈ આપણે બનાવવાનું તો આપણે નવું એક ફોલ્ડર. હવે ભાઈ નવો ફોલ્ડરની વાત કરી દઉં તો ભાઈ આપણે હાની ડેસ્કટોપમાં બનાવવાનું. તો અહીંયા જઈને હાની પહેલાં ન્યૂ ફોલ્ડરમાં જઈએ અને અહીંયા જઈને હાની જેનું નામ રાખવાનું હોય એ નામ રાખી દેવાનું. અને ત્યારબાદ ઓકે કરી દેવાનું એટલે આપણું નવું ફોલ્ડર બને. અને હવે નવા ફોલ્ડરમાં તમારે કોઈ પણ પ્રકારના હાની ડોક્યુમેન્ટ મૂકવાના હોય એટલે કે ભાઈ તમારા ડાઉનલોડમાં પડ્યા હોય તો ત્યાં જઈને સિલેક્ટ કરીને કોપી કરી લેવાના અને ત્યાં આવીને પાછા આપણા નવા ફોલ્ડરમાં આવીને પેસ્ટ કરી દેવાના એટલે આપણું ફોલ્ડર નવું તૈયાર થઈ જાય. આપણે જ ભાઈ હાની આવી રીતે આપણું એક નવું ફોલ્ડર બનાવી નાખ્યું એટલે ભાઈ હાની કોઈક ફોર્મ કે કાંઈ કામ પડે તો આપણે ડોક્યુમેન્ટ પર કામ લાગી શકે. અને ત્યારબાદ ભાઈ હાની આપણે નવું ફોલ્ડર બનાવતા હતા એટલી વારમાં ભાઈ કસ્ટમર આવતા હતા તો એ નરેન્દ્રભાઈ સંભાળતા હતા. અને ત્યાં એટલી જ વારમાં આપણે હાની ભાઈ ઘરે જવાનો સમય થઈ ગયો. ત્યારબાદ આપણે ઘરે જતા હતા એટલી વારમાં જોઈને તો ભાઈ આ બાજુ હાની ભાઈ જોરોથી હાની ભાઈ કોકના લગ્નની તૈયારી થતી હતી ને તમે ડેકોરેશન તો જો ભાઈ એક નંબર. ને આપણા લગ્ન કે દીધા છે એ તો વિચારો. बात तो सही है. ત્યારબાદ ભાઈ આપણે હાની તે ડેકોરેશન જોતા જતા નીકળી ગયા ને આપણે પાછો આવી ગયો ભોગાવો. તમે બધા કોઈ દી જોયો નહીં હોય એટલે ભોગાવો જોઈ લો. ને આપણો વ્લોગ પણ અહીંયા પૂરો તો મળશું હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. खत्म. बाय बाय टाटा.